એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. કેમ છો બધા? મજામાં જશો. નવા દિવસમાં નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો આપણે આજે મંદિરે જવાનું છે દર્શન કરવા. બધા મહેમાન આવ્યા છે. આ છે માસી મારા, આ છે અમારા દીદી. ચાલો બધા આજે મંદિરે જવાનું છે આખો દિવસ. કિશો આવી જાય વિડીયો. આ છે અમારી ભાણીબા. ચાલો હવે આજે આપણે જઈશું મંદિરે. બના રહેજો અમારી સાથે. ચાલો મિત્રો આપણે જઈએ. આવશે કેટલા બધા ચાલો મિત્રો આપણે હવે જઈએ છીએ. રોટી ભૂલી ગયા લઈ જાવ નાની અહીંથી લઈ જઈશું. ના ઓલી આજ લઈ ગઈ જીવી તો વાર ના જીવી કેવી મોટી મોટા ભરીને આવે ક્યાં હું લઈ ખાલી ત્યાં જીવી 1.5 લીટર બાટલા. हाँ रहती थी कलर लगन चलो गाड़ी में स्मित तो बेगी के बटाइए आगे बेगी यहाँ बेच तो दादा पाए. हाँ किस वाई बेगी बेचो मास वीडियो में आई जाए. અહીંયા જવું હોય ના ખૂણે તમે ફરીને આમ ન જાવ સીધું જવાય એમ નહીં અહીંથી વહી જાવ ગંગોત્રી સાથે. અરે પણ મારી વાત જવાનું છે કે એ મને કે પહેલા જો એમ કે કાં જવું હોય આ કાંતિવાંગ જઈએ કથા જાવ નથી ખાઈ સુવિધા કપડા દે ને થેલો બેલો ગુરુકુલમાં મૂકતા યાર ગુરુકુલ મૂકવા જઈશ તમે તો કાના કાકા હમણાં મન કે મને કે મારે બેટીના ફોન જરા બેઠું બીજા કોક નથી સાબુન નથી સાબુન નથી આમ તો આપણે આમ વહેલા નહીં પૌલા પુલે હેડા
ચાલો આપણે જીવરાજ આવી ગયા છીએ મારા કાકાના ઘરે. બેન બેન આ બેસ બધા તો હા હવે તાર પાસે શું છે? જો અમારે બે ટ્વિન્સ ઢીંગલી ઢીંગલી છે. ચાલો હવે જઈએ. કાલે તમે વિડીયોમાં આવશો એમની હાલત જેવી રજા જ છે. ચલો આપણે જઈએ. એવું કે છે મને લો તમને એમાં સારા સારું લાગી દીધું. જો મિત્રો આપણે આવી ગયા છીએ ગુરુકુલ મેમનગર. હે મંદિરે આપણે ચાલો મિત્રો આપણે દર્શન કરી લીધા છે. હવે જવાનું છે આગળ જ્યાં આજે રસોઈ આપી છે ને ત્યાં જવાનું છે. ત્યાં આપણે સ્મિતભાઈને જેટલી મજા આવે ને
દેહમાં કોઈ એવી પીડા આવી પડે કે જેને લીધે શરીર શિથિલ થઈ જાય, કોઈને પેરાલિસિસ થઈ જાય, કોઈને એવું ઓપરેશન કરાવવું પડે, સર્જરી કરાવવી પડે અને પથારી પર થઈ જાય, ડૉક્ટર એમ કહે કે હવે તમે સ્નાન ન કરતા નહીંતર વધારે મુશ્કેલી થશે. ડૉક્ટરે ના પાડી હોય એવી મુશ્કેલી હોય એ આપતકાળ કહેવાય. ઘણા તો તાવ આવે ત્યાં ડૉક્ટરને પૂછી લેવો, નહીં તો ચાલશે ને. આમ નથી પૂછ્યું, એને આપતકાળ આવ્યો ન કહેવાય, એને ઊભો કર્યો કહેવાય. આવા રોગાથી આપતકાળમાં નિત્ય પૂજા છોકરી પપ્પાને તો બહુ સગવડ નહીં બધાને ઘરની નાના ઘરમાં બે ઘર મોટા એટલે એમ કે અહીંયા આવે તો તમારે આઈડિયા હોલમાં પ્રવેશ કરવો એટલે બધા આપણે પપ્પા નાખવા જ લાગે કીધું દેસુ ભગત એને ફોન કર્યો ને મને આવ્યો ફોન બધું પપ્પાને હાજર વાત કરું ને ફોન એમાં દેસુ હવે કે તમારે જે રક્ષાબંધન ઉજવવું જે ઉજવવું ત્યાં હોય બધા રીતના નામ થઈ ગયું હા બસ પછી આ ખાવાનું પછી આપણા પછી તો પેલા ખાય નહીં. હે હા એ બંધ કર આ બાજુનું આ બંધ કરજો. કેટલા બે બીજા હાલો બદલાવાની નહીં શકે ગમે નહીં. જો મિત્રો આ છે બધી ભગવાનની મૂર્તિ છે અહીં માણેક ચોક કંસારા બજારમાં. સરસ ગણપતિ છે. પિત્તળના છે. ઓલું થાળી ભગવાન થાળ ધરાવવાની છે. હજી ઉપર જાય હે હઈ ની ઉપર હા જો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ કંસારા બજાર ઉપર. આ ચોથો માળ છે. 3 માળ ઉપર ચડ્યા માફી ગયા સુવા સેડો શું થાય છે અમારું સમજ
₹340 લખ્યા. આ તમારે ના લાગે. પ્યોર પિત્તર આવે આ ગ્લેટ ઉકળી નો છે ને આમાં સિંગલ આ નથી દેવું કે બોલા બે હેઠ બે ઈ બોક્સ આગા પાછા કરી નાખી આપણે તો આ બે આ ટેબલ એમને આપી દો. બે ગયા ના નહીં નીચે બેઠા જેવું મોટી આવે તો વજન વાંચે. લાવાઈ લઈ જાવ મોટા ઘર લેનારા ધરાવાય આમાં પૂજા વિધિ અમુક કરીએ તો થાય પછી આવી નાની વાટકી કરવાનું છે કાનાજી નવરાવાનો હોય જળ ઝીલાવવાનો હોય ઠાકોર ઝીલાવી એમાં પાણી ઝીલાવી જળ ઝીલાવી 11 નથી અમારું મંદિર છે ને બહુ આગે આવ્યું મોરબી જિલ્લા રંજી ગઢનાનું ગામ છે અમારે 9-10 વીઘામાં મોટું મંદિર બનાવ્યું તમે તો અમે ચાલુ કરો તમે શાસ્ત્ર ને વેચતા કરો હરિભક્તો ને એવું માગવા લીધી લોટી આના કેટલા ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ કાલુપુર મંદિરે હિંડોળાના દર્શન કરવા ભગવાનને ઠંડુ બરફનું પાણી છે અત્યારે અહીં નીચે બધા પાણીમાં જ દર્શન કરવા જવાનું પાણી
શાકભાજી લેતા જાય ચાલો મિત્રો આપણે આજે અત્યારે આવી ગયા છીએ ઘરે. સ્મિતભાઈ થાકી ગયો બટી? ક્યાં ક્યાં ગયો તો તું? શું ભરાવો? સ્ટીક ભરાવ. તારે વિડીયો શૂટ કરવું છે? ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. હવે આખો દિવસ ઠે થઈ ગયા. આમ બોલ તારે. હેલો ગાઈસ, અમે ઘરે આવી ગયા છીએ. બહુ થાકી ગયા ને એવી મજા આવી ને બધા. કાકા हाँ बट्टा અમે જો हाँ देखाओ भाई चलो हमारा स्मित आज ब्लॉग बनाव છે હમણાં બટા આજે સ્મિત ક્યાં ગયો તો બટા? હમણાં પણ જો આજુ ગયો તો હોટલ પર. ઓહો વોટર પાર્કમાં જલ્દી કરવા ગયો તો ગુરુકુલ શું કરવા ગયો તો અહીંયા ગુરુકુલમાં ભગવાનને જે લાગવા. જે જેવાના કરવા હા સારું ક્યાં ક્યાં કીધું બ્લોગમાં બોલાલ બીજું કે પછી માનવના ઘરે ગયા હતા. પેલા માનવના ઘરે, પછી ગુરુકુલમાં, પછી ભગવાનના દર્શન કર્યા. દર્શન કર્યા, ખાધું, નાસ્તો કર્યો, પ્રસાદી લીધી, નાયા. ક્યાં નાવા ગયો તો કાલુપુર મંદિરે હિંડોળાના દર્શન કર્યા. ચાલો મિત્રો, મોરિયાની ખીચડી, સૂકી ભાજી અને સાબુદાણાની વેફર, છાશ. આ માસી મારા કેમ મોટો કર્યો? કીશું હાલ કા લે, એવું થોડું હાલે. અમને ન ભાવ. હાલ મોરિયાની ખીચડી ની કીશું. ભાઈ ખબર તો પકોડી ખાવા જ ન દે. ભલે ખાધી બે જા. ચાલો મિત્રો આપણે જમી લઈએ હવે. અડધા મહેમાન વહી ગયા ને અડધા રોકાણા. ચાલો મિત્રો, અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો. ચાલો મળીએ કાલે સવારે. ગુડ નાઇટ. હર હર ભોળે.